છે જેવો જેનો સ્વભાવ. એક દયાળુ ખેડૂત ભાઈ હોય છે, એ ખેતરમાંથી કામ કરીને નીકળે છે, એટલામાં એક અવાજ સંભળાય છે, બચાવો બચાવો. અને ખેડૂત ભાઈ જોઈ જાય છે કે સળગતી આગમાં એક સાપ સળગતો હોય છે. તો ખેડૂત ભાઈ એક લાકડી લાંબી કરી અને એની પાસે જે કપડું હોય છે એની જોડી બનાવે છે અને એ સાપને ધીમે રહી અને લાકડી દ્વારા એ જોડીમાં લે છે. પણ જેવો સાપ એ જોડીમાં આવે છે એવો ખેડૂત ભાઈને ડંખ મારવા માંડે છે. અને ખેડૂત ભાઈ ડંખ મારે છે એટલે એને જોડીને ફેંકી અને દોડે છે અને સાપ એની પાછળ દોડે છે, ફૂફાડા મારે છે, દોડે છે. એટલે આમ સામે એક શિયાળ મળે છે. તો શિયાળ આ બધું જોઈ જાય છે ને કહે છે, શું છે ખેડૂત ભાઈ, તમે આગળ દોડો છો ને પાછળ આ સાપ દોડે છે? એટલે સંતાઈ અને ખેડૂતભાઈ બધી વાત કરે છે શિયાળને. એટલે સાપ કહે છે, મારો સ્વભાવ છે ડંખ મારવાનો, હું તો ડંખ જ મારવાનો છું. શિયાળ ચતુર હોય છે, એ ખેડૂતભાઈને કહે છે, ઊભા રહો, હું તમને કહું એ પ્રમાણે કરો. એટલે ખેડૂતભાઈને કહે છે, તમે અહીંથી પાછા વળી જાઓ. એટલે તે ખેડૂતભાઈ પાછા વળી જાય છે અને દોડે છે. સાપ પણ એની પાછળ દોડે છે અને જે સળગતી અગ્નિ હોય છે એમાં ખેડૂતભાઈ કૂદકો મારીને પેલી બાજુ નીકળી જાય છે. અને સાપ છે એ કૂદકો મારવા જાય છે પણ સળગતી અગ્નિમાં પોતે જ બળીને ભસ્મ થઈ જાય છે.